હૃદય સમ્રાટ અને ભારતની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવનાર એવા આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ, સાંસદ સી આર પાટીલ, દર્શનાબેન, મંચસ્થ સૌ મંત્રીશ્રીઓ, આગેવાનો, મેયરશ્રી અને વિરાટ સંખ્યામાં ઉપસ્થિત સુરતના વાલા ભાઈઓ અને બહેનો, નાઇટ મેરેથોન એની પહેલ આ સુરતે કરી છે. મેરેથોન એટલે સામૂહિક જીવન અને સમાજ શક્તિની પ્રવૃત્તિને ધબકતું રાખતું રન ફોર ન્યૂ ઇન્ડિયા, નવા ભારતના નિર્માણ માટે આ દોડ છે. અને આ દોડમાં સુરતના વડીલો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો, આ બધા લોકો એક સાથે દોડીને આ સુરતને સતત દોડતું રાખવા, ધબકતું રાખવા માટે આ મેરેથોન, હું એમ માનું છું કે સુરતના વિકાસ માટે આ દોડ છે. આપણે જાણીએ છીએ કે સુરત સ્માર્ટ સિટી તરીકે અને ડાયમંડ સિટી તરીકે, ટેક્સટાઇલ સિટી તરીકે આ સુરત હંમેશા દોડતું આવ્યું છે. ત્યારે આ સુરતની ખૂબ પ્રગતિ થાય અને આ દોડ નવા ભારતના નિર્માણ માટે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે કે દુનિયામાં ભારત ખૂબ પ્રગતિ કરે અને એક નવા ભારતનું નિર્માણ દ્વારા નવી આશા, અપેક્ષા, નવા સપનાઓ અને ભારતની નવી પેઢી એ સુખી સમૃદ્ધ બને એ માટેની નવા ભારતની જે કલ્પના છે એ માટેની આ રન ફોર ન્યૂ ઇન્ડિયાની મેરેથોનમાં આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુરત ખૂબ આગળ દોડતું જ રહે તેવી શુભ ભાવના સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.